અમારી ઉપર આમ આદમી પાર્ટી ઉપર હમણાં ભાજપ વાળા આરોપ લગાવ્યો કે કરોડો રૂપિયાનો હવાલો પાડી દીધો છે અને ક્રાઇમ બ્રાન્ચમાં બે ચાર એના દલાલ છે ભાજપના, દરેક ક્રાઇમ બ્રાન્ચમાં બે પાંચ દલ્લાઓ રાખેલા છે. એ હર્ષ સંઘવીની ગુલામી કરે છે મેડલ માટે, પણ એને મેડલ ગોપાલભાઈ ઇટાલિયા આપશે. એ દલ્લાઓને મેડલ માનની ગોપાલભાઈ ઇટાલિયાના વરદ હસ્તે આપવામાં આવશે સુદામા ચોક ની અંદર. તમે જે દી મારી સરકાર બનાવો તે દિવસે દોસ્તો. એટલી હદે દલાલી હારી નહીં ભાઈ. 1 કરોડ રૂપિયાનો હવાલો પકડાનો છે. 1 કરોડ રૂપિયાનો હવાલો પકડાનો એવો આરોપ અમારા ઉપર ભાજપે લગાવ્યો છે. ભાજપના વોર્ડ લેવલના લંગરિયા વર્ષે 5-5 કરોડનું ગામનું કરી નાખે છે અને તમે અમારી આખી આમ આદમી પાર્ટી ઉપર 1 કરોડનો આરોપ મૂક્યો. આખી રાષ્ટ્રીય આમ આદમી પાર્ટી 3 રાજ્યોની અંદર જેની પાસે ધારાસભ્યો છે, લોકસભામાં સભ્યો, રાજ્યસભામાં સભ્યો, એવડી મોટી પાર્ટી ઉપર 1 કરોડનો આરોપ. 5-10 કરોડનું તો મોટા વરાછાના ભાજપના લંગરિયાઓ કરી નાખે છે વર્ષે ગામનું બૂચ મારીને. આજ મોટા વરાછામાં વિદેશમાં વિઝા અપાવવાના બાને ભાજપના એક લુખાના છોકરાએ કરોડો રૂપિયાનું કરી નાખ્યું. અને તમે અમારી આખી પાર્ટી કે રાજ્યસભામાં સાંસદો, લોકસભામાં સાંસદો, ગોવામાં ધારાસભ્યો, પંજાબમાં ધારાસભ્યો, ગુજરાતમાં ધારાસભ્યો, દિલ્હીમાં ધારાસભ્યો વાળી પાર્ટી, કાશ્મીરમાં ધારાસભ્યો, એવડી મોટી પાર્ટી પર 1 કરોડનો આરોપ. શરમ આવવી જોઈએ. પણ હું તમને કહું છું કે આ અત્યારે બહુ ખરાબ સમય રાજનીતિનો હાલી રહ્યો છે. અમે બહુ હિંમત કરીને કામ કરીએ છીએ. કોઈને આ લોકો ટકવા દેવા માંગતા નથી.